વીજ દાંડિયાથી દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતો પરેશાન છે। કેશોદ, ઠાકર, શેરડી સહિતના ગામના ખેડૂતો પરેશાન। એક અઠવાડિયાથી અનિયમિત વીજ પુરવઠાનો આરોપ। ખેડૂતોએ વીજ કર્મીઓનો ઘેરાવ કર્યો। વીજ વિભાગના કર્મચારીઓ પર દાદાગીરીનો પણ આરોપ છે। વીજ દાંડિયાથી ખેતી પાકને નુકસાન થતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। તો અનિયમિત વીજળી મળતા ખેડૂતો રોષે ભરાયા હતા। અનિયમિત વીજળીને લઈ અગાઉ અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ વીજ વિભાગ દ્વારા કોઈ પણ રીતે નક્કર કામગીરી નથી કરવામાં આવી, જેને લઈ વીજ વિભાગના કર્મચારીઓ દાદાગીરી કરતા હોય તે પ્રકારના ખેડૂતોએ આરોપ પણ લગાવ્યા છે। વીજ દાંડિયાથી ખેતી પાકને નુકસાનીનો ખેડૂતોનો આરોપ છે। ખેડૂતોએ વીજ કર્મચારીઓનો ઘેરાવ કર્યો। એક અઠવાડિયાથી અનિયમિત વીજ પુરવઠાનો આરોપ। કેશોદ, ઠાકર, શેરડી સહિતના ગામના ખેડૂતો પરેશાન છે। વીજ દાંડિયાથી દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતો પરેશાન છે અને ખેડૂતોનો આરોપ પણ છે કે આ વીજ દાંડિયાથી ખેતી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। કેશોદ, ઠાકર, શેરડી સહિતના ગામના ખેડૂતો પરેશાન। ખેડૂત મુરજીભાઈ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મુરજીભાઈ, છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે અનિયમિત વીજ પુરવઠો ગામમાં મળી રહ્યો છે? છેલ્લા અમારા જે કેશોદ ને ભારથર ને અમારા ફીડરમાં છે ને છેલ્લા 7 થી 8 દિવસથી લાઈટ આવજાવ થાય છે। 10 મિનિટ આવે તો 1 કલાક વહી જાય, 2 કલાક વહી જાય। પીજીવીસીએલ માં ફોન કરીએ તો એક એમ કે છે લાઈન કામ ચાલુ છે, અને કામમાં તો અમે ક્યાંય કામ કરતા એવું તો દેખાતું નથી। એનું કારણ છે છેલ્લા 7-8 દિવસથી ખેડૂતો પોતાની હાથે થાંભલે ચડવું પડે છે, તાર સાંધે છે। કોઈ ખેડૂતે ઝાડવા કાપવા છે, અમે 150-150 જણાની ટીમ આખી ભેગી થઈ અને કામ કરીએ છીએ। તો પીજીવીસીએલ છે કે જીબી છે એના કર્મચારીઓ તો કામ કરતા જ નથી, કામ તો ખેડૂતો કરે છે, તો એ કામ ક્યાં કરે છે લોકો? એમ જી મુરજીભાઈ, તો વીજ વિભાગના કર્મચારીઓની શું દાદાગીરી છે? વીજ જે કર્મચારીઓ છે એ લોકો તો ક્યારેક ફોન ઉપાડે, ક્યારેક ફોન જ નથી ઉપાડતા, અને જયારે અમે ફોન કરીએ તો ફોન ઉપાડીને એમ કે છે કામ ચાલુ છે। જી મુરજીભાઈ, તો અન્ય કેટલા આ પ્રકારના ગામડા છે કે જ્યાં અનિયમિત વીજ પુરવઠો છે? મને એમ છે કે વાટસરમાં જે 66 કેવી છે ને એના આજુબાજુના બધા ફીડરમાં આવા જ પ્રશ્ન છે। જી મુરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતો પરેશાન છે। વીજ દાંડિયાને લઈ ખેતી પાકને પણ નુકસાન થતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। ત્યારે ખેડૂત મુરજીભાઈ પણ આપણી સાથે જોડાયા હતા અને તેઓએ જણાવ્યું કે વીજ કર્મચારીઓ જે છે તે યોગ્ય જવાબ નથી આપતા। વીજ વિભાગના કાર્યપાલક ઇજનેર ડીવી ગોજિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સર, તો જે રીતે ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે વીજ વિભાગના કર્મચારીઓ દાદાગીરી કરે છે અને યોગ્ય જવાબ નથી આપી રહ્યા, આપની શું પ્રતિક્રિયા? તો વીજ દાંડિયાથી ખંભાળિયામાં ખેડૂતો પરેશાન છે। વીજ કર્મચારીઓ પર દાદાગીરીનો આરોપ પણ ખેડૂતોએ લગાવ્યો। પાક નુકસાનીનો પણ ખેડૂતોનો આરોપ છે। એક અઠવાડિયાથી અનિયમિત વીજ પુરવઠાનો આરોપ। કેશોદ, ઠાકર, શેરડી સહિતના ગામના ખેડૂતો પરેશાન છે। ત્યારે દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતો પરેશાન છે। એબીપી અસ્મિતાએ ખેડૂતો સાથે પણ વાતચીત કરી, ત્યારે ખેડૂતનું જણાવવું છે કે વીજ વિભાગના જે કર્મચારીઓ છે તે યોગ્ય જવાબ નથી આપતા। જ્યારે તેઓને ફોન કરવામાં આવે ત્યારે તેઓ ફોન પણ નથી ઉપાડતા અને તેઓ દાદાગીરી કરતા હોવાનો આરોપ પણ છે। વીજ દાંડિયાથી ખેતી પાકને પણ નુકસાનીનો ખેડૂતોનો આરોપ। ખેડૂત દેવુભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે દેવુભાઈ, વીજ દાંડિયા કેટલા સમયથી ગામમાં જોવા મળી રહ્યા છે? જી, વાત કરીએ તો છેલ્લા 8-10 દિવસ થયા। અમારે અહીંયા જે વડોદરા સબ ડિવિઝન હતું એમાંથી 2 ડિવિઝન થયા, એક વડોદરા અને એક રામનગર। આ રામનગર ડિવિઝન જે અમારે સબ ડિવિઝન થયું એ ખેડૂતોને પૂરતો પહોંચતી વીજળી મળે એના માટે થયું હતું, પણ આ નવા ડિવિઝન બન્યા પછી સીધો જ જાણે ખેડૂતોના જે મોઢે આવેલો કોળિયો હતો એ છીનવવાનો જયારે નજર સામે જયારે લાગતું હોય અને પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવતી હોય, અને અત્યારે પિયત માટે જે ખરીફ સિઝન માટે પાણીની ખૂબ જરૂરિયાત હોય, છેલ્લા 8 દિવસથી ખેડૂતો છે એ પોતાના વીજ ઉપકરણ એટલે કે મોટરની આજુબાજુમાં રહે છે। કલાકમાં 7-8 વખત વીજ વહી જવી, 7-8 કલાક માટે કન્ટિન્યુ બંધ રહેવી, અને સૌથી મોટી વિટંબના કહીએ તો ખેડૂતો છે અત્યારે પીજીવીસીએલ પાસે જો સ્ટાફ નો હોય, કર્મચારી નો હોય, તો ખેડૂતો પોતે પોલ ઉપર ચડીને ઝાડવા કાપવા માટે 100-150 ખેડૂતો જયારે મદદ માટે ઉભા હોય, ખરેખર તો આ જે કામગીરી છે એ અત્યંત જોખમકારી એટલે છે
કે વીજ અને જે પુરવઠો છે એના માટેના એક તજજ્ઞ જે માણસો છે, વીજ ખેંચવા, વીજ પોલ ખેંચવા, વીજ તાર ખેંચવા, જી જી તો દેવુભાઈ, એમાં પણ ખેડૂતો ક્યાંક ને જી દેવુભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમીન સિનિયર એન્જિનિયર પણ આપણી સાથે જોડાયા છે. જી, જે રીતે ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે વીજ કર્મચારીઓના ધાંધ્યા અને પીજીવીસીએલના પણ ધાંધ્યા છે, આપનું શું કહેવું છે અનિયમિત વીજ પુરવઠાને લઈને? અત્યારે હાલ ખેતીવાડીનો જે પાક છે એને લઈને પિયત વધી ગયું છે અને પિયત વધવાના કારણે થઈ અને અત્યારે વધારે પડતા લોડ લેવાઈ રહ્યા છે, જેના કારણે ફીડરોમાં કદાચ વીજ વિક્ષેપના કારણો હોઈ શકે છે. અને જે જગ્યાએ આવા વીજ વિક્ષેપના કારણો આવે ત્યાં જામનગરથી સ્પેશિયલ ખંભાળિયા માટે થઈને 11 ટીમો અમે સ્પેશિયલ આજે મોકલાવેલી છે. ગઈકાલે પણ 9 ટીમો મોકલાવેલી હતી અને આ માટે થઈ અને ખંભાળિયાના ઠાકર શેરડી અને કેશોદ ગામની ગઈકાલે મારા દ્વારા પણ મુલાકાત લેવામાં આવેલી હતી અને એના જે કાંઈ પણ આપણા સુખાકારી નિરાકરણ છે એ નિરાકરણ માટેની એક ચર્ચા કરીને આજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વીજ વિભાગના કર્મચારીઓ પર દાદાગીરીનો આરોપ છે, જ્યારે સિનિયર એન્જિનિયર પણ આપણી સાથે જોડાયા હતા અને તેઓએ જણાવ્યું કે તેઓ સ્થળ નિરીક્ષણ કરી આવ્યા છે અને આજથી જ આ સમસ્યાના સમાધાન માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. તો દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતો અનિયમિત વીજ પુરવઠાને લઈ હેરાન પરેશાન છે. ખેડૂતોનો આરોપ છે કે દિવસમાં 6-7 કલાક વીજળી ન આવતી હોવાથી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. જ્યારે વીજ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે કુલ 11 ટીમ કાર્યરત છે, જ્યાં પણ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે.